उपकारमीदृशम् क्षमते प्रतिकर्तुमत्र कः कुरुते दीनजनस्ततोऽञ्जलिम्। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देव, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, શ્રી હરિ ધોરાજી પધાર્યા છે અને ધોરાજીમાં જે દિવ્ય લીલા ચરિત્રો કરેલા એ આપણે શ્રવણ કરી રહ્યા છીએ। શ્રી હરિ જ્યારે ધોલેરા પધાર્યા છે ત્યારે સુવર્ણમય સાજથી સજ થયેલા અશ્વ ઉપર સુવર્ણના આભૂષણ ધારણ કરી હાથમાં કનકની છડી લઈને બેઠા હતા। માથે સોનેરી છત્ર શોભતું હતું। ચોપદારો જય જય બોલતા હતા। સાથે ગઢડા, કારિયાણી, કુંડળ, કોટડા, ખંભાળા, ગુંદાળા, બોટાદ, નાગડકા, સારંગપુર, ઝિંઝાવદર, નસીતપુર, વાવડી, ગઢાડીના રાજાઓ હતા તથા હાલાર, વાગડ, ઝાલાવાડ, કચ્છ વગેરે દેશના અસંખ્ય ભક્તો હતા। લો, 2-3 ગાઉ સુધી માણસો ભરાઈ ગયા હતા। દર્શન વિના સૌ ભક્તો અકળાતા હતા। તેથી હઠીભાઈએ કહ્યું કે મહારાજ, હું આપના માટે આ હાથી લાવ્યો છું, એના ઉપર બિરાજો, કારણ કે બધાને દર્શન થાય નહીં તો સૌને દર્શન થાય। દર્શન વિના સૌ ભક્તો અકળાય છે। એમની વિનંતીથી શ્રી હરિ સોનાના મોતીથી જડેલી અંબાડીવાળા ગજ ઉપર બિરાઈ જાય। રાજા ચામર કરવા બેઠા। ચોપદારોએ જય જયકાર કર્યો। ભવ બ્રહ્માદિક દેવોને પણ દુર્લભ એવા શ્રી હરિ ભક્તો ભેળા વિચરેશ। માટે દેવતાઓ પણ ભક્તોના ભાગ્યના વખાણ કરતા સાંજના સમયે શ્રી હરિ ધોરાજીમાં પધાર્યા। લાલવડ હતો ને, ત્યાં મહારાજ હતા, ત્યાંથી અમે ગામમાં પધાર્યા। પૂર્વવાસીજનો દર્શન કરવા માટે સારા વસ્ત્ર આભૂષણો પહેરી બંને બાજુ ઊભા રહી સોના રૂપાના ફૂલથી શ્રીહરિને વધાવતા હતા। બાઈઓ પણ જુદી ઊભી રહીને વધાવતી હતી। રામદાસભાઈ વગેરે મોટા સંતો રથ અને મેનામાં બેઠા હતા। ડંકા નિશાન સાથે વાતે ગાતે શ્રી હરિની સવારી બજારમાં ચાલતી હતી। સંતો હરિભક્તોનો ધર્મ તથા વિવેક જોઈને લોકો બોલતા હતા, મોક્ષની ખરેખરી રીતિ તો આ ધર્મમાં પ્રકાશિત છે। જેમ લોકો સિંહને સર્પથી દૂર ભાગે એમ સંતો નારીથી ને દૂર ભાગે। આવો ધર્મ જગતમાં ક્યાંય નથી। અગ્નિ અને જળમાં પ્રવેશ કરે એવા સિદ્ધ હોય છતાંય પણ આવો ત્યાગ રાખવો કઠણ। આવા સંતો જીવનો ઉદ્ધાર કરે છે। એમના ગુરુમાં સમર્થ છે। એ હાથી ઉપર બેઠેલા છે, તે પણ નિર્દોષ અને ગુણના ભંડાર છે। એમણે પોતાના ગુણ સંતોને આપ્યા છે। કરોડ વર્ષ તપ કરે તો પણ આવા સદગુણો મળે નહીં। સંત અને અસંત ગુણ ઉપરથી જણાય છે। શ્રી હરિપુરમાં આવ્યા ત્યારે અપાર બંદૂકો ફૂટી। સંતો મંગળ ગીત ગાતા હતા। પૂર્વવાસીજનો ગુલાલ ઉડાડતા હતા।
શ્રીહરિની સવારી પશ્ચિમ દ્વારથી પ્રવેશ કરી પૂર્વના દ્વારે આવી. પૂરથી બહાર નાની નદી ઉલ્લંઘી લાલવડ હતો, ત્યાં આવી શ્રીહરિ સિંહાસન ઉપર બિરાજ્યા. રાજાઓએ પોતપોતાના તંબુઓ ખેંચ્યા. 4 ઘડી રાત્રિ જતાં શ્રીહરિ ઉતારે આવ્યા. પછી હરિભક્ત વિનાના જે પૂરજનો હતા તેને રાજાના ચાકરોએ રજા આપી. સંઘનો મુકામ હતો, તેની ફરતી હઠીભાઈએ ચોકી મૂકી. પૂરના વિપ્ર, ક્ષત્રિય, વૈશ્ય જે ભાવિક ભક્તો હતા એમને કંસારની રસોઈ બનાવરાવી. વર્ણી અને વિપ્રોએ મળીને રસોઈ તૈયાર કરી. શ્રીહરિ જમવા પધાર્યા. પૂર્વ વિધિ કરી અને સુવર્ણના બાજોટ ઉપર બેસી કંસાર, પાપડ, રોટલી, શાક વગેરે જમ્યા. કંસાર એટલે લાપસી કે આપણે. પછી શ્રીહરિએ મયારામ ભટ્ટને પૂછ્યું, એકાદશી ક્યારે આવે છે? ત્યારે ભટ્ટ કહે, કાલે જ આવે છે. ચૈત્ર સુદ એકાદશી વિમળા નામે કહેવાય છે. સૌના મનના મનોરથ પૂર્ણ કરનારી છે. તેવું સાંભળી શ્રીહરિ પ્રસન્ન થયા. જમીને પ્રસાદી હઠીભાઈને આપી. પછી સંતો, પાર્ષદો, અભય રાજા, જીવેન્દ્ર વગેરે રાજાઓને પુત્રો સાથે બોલાવી પોતે પીરસીને જમાડ્યું. લો, બધા રાજાઓ આવેલા છે, ગઢડાના, કારિયાણીના. બીજા કોઈ પીરસે તેથી શ્રીહરિનું મન માનતું નહીં. કેમ છે? જન જનની ભીન રુચિ એને શ્રીહરિ જાણતા. ભગવાનને ખબર જ હોય ને, આને તીખું ભાવે છે, આને ગળ્યું ભાવે છે, આને મોડું ભાવે છે, આને આ ખાટું ભાવે છે. એટલે ભગવાન રુચિ પ્રમાણે પીરસે. હવે ભાવતું ન હોય દે જ કરે, ના લેવું જ પડે, લેવું જ પડશે. કેટલાક પીરસનારા લ્યોનો બકોર કરે પણ લગારે આપે નહીં. માગે તો સાંભળે નહીં, વારે વારે ક્રોધ કરે. આપે તો ખૂબ આપી દે. પીરસતા આવડવું જોઈએ. શું કીધું? ન આપે તો કશુંય આપે નહીં. પીરસવામાં પંક્તિ ભેદ કરે, ધીરે ધીરે પંક્તિમાં ફરે. પીરસવામાં વારો તારો કરે. આવો સ્વભાવ જેનામાં જુએ એના હાથમાંથી શ્રીહરિ વાનગી ખેંચી લેતા. ભગવાન લઈ લે, હેઠો બેતું. પછી એને ફરી પીરસવા દેતા જ નહીં. પીરસવામાં જેની નિર્દોષ મતિ હોય, ભેદ બુદ્ધિ હોય નહીં, ઓછું અધિકું જોઈએ એટલું જ આપે. શું કીધું? તમે આખું ભરી દો ને પછી ઓલો ખાઈ શકે નહીં, બગાડ થાય ને. આમથી આમ તો પાછળથી માગે તો એને ફજેત કરે નહીં. તેવાની પાસે શ્રીહરિ પીરસવતા. કોઈ રસોઈ આપે તો એને પંગતમાં ફરવા દેતા, જેથી એના મનમાં હર્ષ થાય અને વારે વારે સાંભળે અને ધ્યાનમાં આવે. આ વાત સાંભળે અથવા કોઈને યાદ આવે તો એનાય પણ મહાપાપ નાશ પામી જાય અને પ્રગટ હરિ ઉપર અતિશય ભાવ થાય. ભાઈ ગોપાળાનંદ સ્વામી વાત કરી છે, જે સંતોને પોતાને સત્સંગ કરાયો હોય એમની સેવા અને મહિમા તજી દઈ પોતે અધિક થાય, પોતાનું વર્તન અધિક દેખાડી, સાધનનું બળ લઈ ધામના સંતોની મોટાઈને ઢાંકે છે, એને દંભી જાણવા. જે સાચા સંતો ભક્તો ઉપર ઈર્ષા લાવે એનો ક્યારેય મોક્ષ થાય નહીં. સત્યમાં જે પાપ બુદ્ધિ લાવી એનું નામ જ કુસંગ. શું કીધું? સત્ય જે વસ્તુ હોય એમાં દોષ બુદ્ધિ લાવે એનું નામ જ કુસંગ કહેવાય. સાચા સત્સંગી અને સંતોનો અજાણે પણ દ્રોહ કરે એને ક્યારેય માણસનું શરીર મળે નહીં. જાણીને દ્રોહ કરે એને વૃક્ષનો અવતાર આવે છે, ઝાડવાનો અવતાર આવેલો. સંત થઈને હરિભગતને ઘટે એમ નમસ્કાર કરે નહીં. નમનમાં ત્યાગ ભાગ કરે, નજરમાં આવે એની અરે પ્રીતિ રાખે. ભોજન અને વસ્ત્રમાં વારો તારો કરે એને અનંત દેહે મહારોગ થાય છે. લો,
સંતો હોય તો એને હરિભક્તોને વંદન કરવા જોઈએ. માટે સમજ્યા વિના કોઈના દોષ કહેવા નહીં. ત્યાગી થઈને હરિભક્તોનો ભોજન અને વસ્ત્રમાં વિશ્વાસઘાત કરે તો એને ભક્તોનો દોષ લાગે. એનું મૃત્યુ ભૂંડી રીતે આવે. રોમે રોમ કોટી વીછીનું દુઃખ થાય છે. મર્યા પછી પણ દુઃખનો પાર આવતો નથી. જે ધર્મમાં ચાલે છે, સંત ભક્તની બીક રાખી દાસ થઈને વર્તે એને શ્રીહરિ પોતાનો માને છે. આમ ગોપાળાનંદ સ્વામી વાતો કરતા. લો, સ્વામી પોતે શ્રીહરિની મરજી યથાર્થ જાણતા, સંત હરિભગત ઉપર અતિ હેત રાખતા, અંદર અને બહાર પોતે નિષ્કપટ ભાવે સરળ સ્વભાવે વર્તતા. સત્સંગ નિમિત્તે જે સંકલ્પ કરે એને શ્રીહરિ એના દ્વારા પૂરા કરતા. સ્વામી જીવ્યા ત્યાં સુધી એમના દ્વારા શ્રીહરિ અવારનવાર અનેક પ્રકારનું સામર્થ્ય વાપર્યું, છતાં સ્વામી બધા સંત ઉપર એક જ રીતિ પ્રીતિ રાખીને વર્તતા. ગોપાળાનંદ સ્વામી જે સંકલ્પ કરે ભગવાન પૂરા કરતા. આવા સમર્થ હોવા છતાંય પણ બધાય સંતો હરિભક્તો ઉપર રીતિ અને પ્રીતિ સરખી રાખતા. બંને દેશના સંતો પ્રત્યે હરિભક્તો પ્રત્યે સ્વામીને સરખો ભાવ હતો. સંતો એમને ભારે સમર્થ માનતા, છતાં પોતે તો સૌના દાસ થઈને રહેતા. ને જેનો સત્સંગ વિરોધી સ્વભાવ દેખાય એને છાની રીતે શિખામણ દેતા. સ્વામી સમર્થ જાણી જાય, પણ આમ જાહેરમાં ન કહે. પછી એને એકાંતમાં બોલાવીને કહે કે આ સારું ન કહેવાય. એમ પોતે શુદ્ધ રીતે વર્તતા અને બીજાને પણ પ્રેમથી શ્રીહરિના વચનમાં વર્તાવતા એવા પોતે સમર્થ હતા. બીજે દિવસે સવાર થયું. સંતો અને શ્રીહરિ નિત્ય વિધિ કરીને આવ્યા. શ્રીહરિ સભામાં સિંહાસન ઉપર બિરાજમાન થયા. સંતો ભક્તો પણ સભામાં બેઠા. વિવિધ પ્રકારના વાજા વાગવા લાગ્યા. સૌ ભક્તો પૂજાના થાળ ભરીને લાવ્યા. આજે એકાદશીનો દિવસ હતો. તેથી મયારામ ભટ્ટ શ્રીહરિને કહે, વર્ષમાં 24 એકાદશીઓ આવે છે. 15 દિવસે એક આવે, મહિનામાં 2, 12 મહિનાની 24. એની ઉત્પત્તિ કેવી રીતે થઈ? એક એકાદશીના 24 રૂપ કેવી રીતે બન્યા? એના જુદા જુદા નામ શું છે અને એકાદશીનું ફળ શું છે? એ અમને સાંભળવાની ઈચ્છા છે, માટે કહો. મયારામ ભટ્ટે સ્વામિનારાયણ ભગવાનને કીધું કે એકાદશીનું ફળ શું, એનો મહિમા શું છે, અમને કહો. શ્રીહરિએ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહેલી એકાદશીની રીત કહીને કહ્યું, સત્સંગના આદિ આચાર્ય રામાનંદ સ્વામી છે. તે શ્રી કૃષ્ણ ભગવાનના સખા ઉદ્ધવજી હતા. પૂર્વજન્મમાં કોણ હતા? ઉદ્ધવજી. જ્યારે ભગવાનને ધામમાં જવું હતું કૃષ્ણ ભગવાનને, ત્યારે ભગવાને વિચાર કર્યો કે મારું જ્ઞાન કોને આપું? કારણ કે 56 કોટી યાદવો તો પરસ્પર યુદ્ધ કરીને મરી ગયા હતા. પછી ભગવાનની નજર ઉદ્ધવજી ઉપર ગઈ. જો નતર ઉદ્ધવ હતા ને એ પણ યાદવો માયલા જ હતા. તો પછી પ્રશ્ન થાય કે શ્રાપ થયો, બધા યાદવોને શ્રાપ લાગુ પડ્યો, તો ભાઈ ઉદ્ધવજી કેમ બચી ગયા? તો સંતો કહે છે કે ભગવાને પોતાના સામર્થ્ય કરીને ઉદ્ધવજીને બચાવી લીધા. નકર એ પણ ન બચે, એ પણ એની અંદર જતા જ રહેવાના હતા. એટલે ભગવાને છેલ્લે બોલાવી અને જ્ઞાન આપ્યું અને કીધું કે ઉદ્ધવ, તું છે ને અહીંથી સીધો બદ્રિકાશ્રમમાં જાય છે અને વચમાં કોઈક મળે તો આ જ્ઞાન તું આપજે. તો ઉદ્ધવજી કહે છે કે પ્રભુ તમે જતા રહો તો તમારા વિયોગે હું જીવી નહીં શકું, આધાર તરીકે કંઈક આપો. એટલે ભગવાને ઉદ્ધવજીને પાદુકા આપી.
પછી કહેવાય છે કે મૈત્રેયજીને મળ્યા છે. પછી ઉદ્ધવજી ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં આવ્યા. નરનારાયણ દેવના સાનિધ્યમાં રહ્યા અને સમય જતાં દુર્વાસા મુનિ આવ્યા અને શ્રાપ આપ્યો. તો એ શ્રાપમાં ઉદ્ધવજી પણ આવી ગયા. એટલે ઉદ્ધવજી અયોધ્યામાં અજય અને સુમતિ થકી દીકરા તરીકે જન્મ લીધો અને નામ પાડ્યું રામ શર્મા. અને એ જ રામાનંદ સ્વામી થયા. અને રામાનંદ સ્વામી એટલે સ્વામિનારાયણ ભગવાનના ગુરુ. પૂર્વ જન્મમાં એ ઉદ્ધવજી હતા. તો મહારાજ અહીંયા સભામાં વાત કરે છે કે શ્રી કૃષ્ણના સખા ઉદ્ધવજી હતા. શ્રી કૃષ્ણ ભગવાને પ્રસન્ન કરવા માટે એ એકાદશી કરતા. તે અમારા ગુરુ છે. તેઓ કહેતા કે શાસ્ત્રમાં કહેલા અપાર સાધનના બધા જ ફળ એકાદશીમાં રહેલા છે. લો એ રામાનંદ સ્વામી એમ કહેતા કે હું ઉદ્ધવજી હતો ને ત્યાર પણ એકાદશીનું વ્રત કરતો હતો. બોલો, અમુક કે આ સ્વામિનારાયણ વાળીએ એકાદશી ઊભી કરી, એવું નથી. તો વર્ષની સર્વે એકાદશી જે કરે એ ભગવાનના ધામમાં જાય. કોટી યજ્ઞ કરાવે, નિત્ય કરોડો ગાયોનું દાન કરે, રોજ એકવાર હોનાનું દાન કરે. એથી પણ એકાદશીના વ્રતનું ફળ અધિક છે. કોટીક ગૌ કેરા દાન કરે પણ નાવે તે તોલે તેના લવની, એને લવ તુલ્ય ન આવેલો. એટલો બધો એકાદશીનો મહિમા છે. કોટી કલ્પ સુધી તપ કે કૃષ આદિક વ્રત કરે તો પણ એકાદશી બરોબર થાય નહીં. લો એમ કહેવાય છે કે દરરોજ તમે 1,00,000 તપસ્વીને જમાડો. કેટલા વર્ષ સુધી? તો કે 60,000 વર્ષ સુધી દરરોજ 1,00,000 તપસ્વીને જમાડવાના. અને 60,000 વર્ષ સુધી તમે જમાડો અને જેટલું ફળ થાય એટલું એકાદશીનું વ્રત કરવાથી થાય છે. વિધિએ સહિત કરેલ એકાદશી વ્રતમાં તપ અને તીર્થ માત્રનું ફળ આવી જાય છે. લો તમામ તીર્થો કરો, વ્રત કરો, બધું ફળ એમાં આવી જાય. પણ વિધિ પ્રમાણે એકાદશી કરવામાં આવે તો આપણે તો અમથા ચાલુ દિવસે ન જમતા હોય એટલું એકાદશી દી ઉલાડી જાય છે. આપણે તો એકાદશી એટલે જાણે દિવાળી આવી, આમથી ભૂખ ન લાગે. પણ એકાદશી આવે એટલે ખબર જ પડી જાય એકાદશી સવારમાં જ ભૂખ લાગે. બોલ, આમથી ભૂખ ન લાગે એટલે અનુમાન કરી લેવાનું કે આજ ભૂખ લાગી એટલે એકાદશી જ હોય એમ. તો મહારાજ કહે છે કે પૂર્વે ચંદ્રવતી નગરીમાં નાડીજંગ રાજાનો દીકરો મૂરદાનવ થયો. મૂરદાનવ હવે એને તપથી બ્રહ્માની આરાધના કરી. પછી દેવો દાનવોથી મરે નહીં એવો થયો. ઇન્દ્રાસન મેળવી લીધું. દુઃખી થયેલા દેવો બ્રહ્માના શરણે ગયા. બ્રહ્મા અને દેવને દીન બની પોતાના કષ્ટો સંભળાવ્યા. લો નહીંતર આ બ્રહ્મા કે શંકર ભગવાન એ બધાને ખબર હોય કે તપ કરે છે, વરદાન દેવા માટે આવે. આને હું વરદાન આપીશ એટલે આ નફટ જ છે, અમારા હામ જ થવાનો, પ્રજાને પીડા જ આપવાની. છતાંય પણ નિયમ છે કે સાધના કરે એટલે એનું ફળ આપવું જ પડે. લો ત્યારે એ બંને દેવો બીજા દેવોને સાથે લઈ ગોલોકમાં ગયા. ત્યાં રાધા રમાના પતિ શ્રી કૃષ્ણ ભગવાનને પૈયે લઈ ગયા. ભગવાને કુશળ પૂછ્યું ત્યારે એમણે દૈત્યના દુઃખની વાત કરી. લો વરદાન એને જ આપ્યું, પાછું એને જ દુઃખ આવ્યું. ભગવાનની પાસે ગયા. ભગવાને એને અભય આપ્યો અને દૈત્યને મારવાનું વચન આપ્યું. પછી ભગવાને સુદર્શન ચક્ર લઈ એની સાથે 1000 વર્ષ સુધી દારૂણ યુદ્ધ કર્યું. લો જેવું તેવું નહીં, દારૂણ તુમોલ યુદ્ધ થયું. કેટલું? 1000 વર્ષ સુધી. વિચાર કરો આયુષ કેટલી છે. છતાં એનો વધ ન થયો તો એ મર્યો નહીં. ભગવાનના હાથથી ન મર્યો. વિચાર કરો, ભગવાને 1000 વર્ષ સુધી યુદ્ધ કર્યું તો એ મર્યો નહીં. પછી ભગવાન ધારે તો એનો પળમાં નાશ કરે, પણ બ્રહ્માના વરદાનને માન આપીને વરદાનને હાનિ ન થાય એમ એનો વધ કરવાનો માર્ગ વિચારવા લાગ્યા. પછી યુદ્ધ છોડી બદ્રિકાશ્રમમાં સિંહવતી ગુફામાં આવ્યા. ભગવાન થાકી ગયા એટલે ભાગ્યા. અને બદ્રિકાશ્રમમાં સિંહવતી ગુફા એની અંદર ભગવાન ગયા.
12 યોજન મોટી ગુફામાં જાય 10 ઇન્દ્રિયો અને મનને લીન કરીને પહોંચી ગયા. ભગવાન હોઈ ગયા. ભગવાન પહોંચ્યા એક ક્ષણ, ત્યાં દૈત્ય પાછળ આવી પહોંચ્યો. એ પાછળ ને પાછળ આવતો હતો. તેને દેખી શ્રી હરિએ ક્રોધ કર્યો. ત્યારે એમની 11 ઇન્દ્રિયોના તેજમાંથી એક સ્ત્રી ઉત્પન્ન થઈ. એનું નામ એકાદશી હતું. તે નારીનું રૂપ જોઈને દૈત્ય મોહરૂપી દોરીથી બંધાયો અને આંધળો થયો. પછી કન્યા બોલી, જે મને યુદ્ધમાં જીતે એવા શૂરવીર સાથે મારે વરવાની ઈચ્છા છે. ત્યારે મૂંઢ દાનવ કહે, થા તૈયાર, હું તને જીતું. પછી પરસ્પર યુદ્ધ થયું. એમાં કન્યાએ દૈત્યનું માથું કાપી નાખ્યું. સ્ત્રી થકી આનું મોત થાય એવું માગેલું હતું. અને એમ કે કોઈ સ્ત્રી મને મારી જ ન શકે એમ. તો હવે ભગવાનની 11 ઇન્દ્રિયોમાંથી આ સ્ત્રી ઉત્પન્ન થઈ. એટલે ઓલો મોહ પામી ગયો. રૂપવાળી હતી ને, તો કહે છે કે મારી હારે યુદ્ધ કરે ને જીતે ને એની હારે હું વરું. પણ કામાંધ માણસ થયો હોય ને એને પછી કશું દેખાય જ નહીં. એને કશો વિચાર જ ન આવે. નકર બેનું યુદ્ધ થવાનું એટલે એક તો મરવાનો જ છે, તો જ જીતો કહેવાય ને. તો હવે એક મરે પછી વરવાની વાત ક્યાં રહી? પણ કામાંધ માણા હોય એને દેખાય જ નહીં. તે યુદ્ધ થયું. એમાં કન્યાએ દૈત્યનું માથું કાપી નાખ્યું. તેથી શ્રી હરિ એના ઉપર પ્રસન્ન થયા અને વર માગવા કહ્યું. ત્યારે એકાદશીએ કહ્યું, હું તમારા ચરણની દાસી છું, માટે હું જે માગું એ વર આપો. તો કહે છે કે તમારા અંગ છે તે ધામથી પણ દુર્લભ છે, માટે તમારા કોઈ પણ અંગમાં મને નિવાસ આપીને પાસે રાખો. મારે 24 રૂપ અને 24 નામ છે. તે પ્રમાણે તમે પણ 24 રૂપ અને 24 નામ ધરી મને વર આપો અને મારા વ્રતનો મહિમા જગમાં વિસ્તારો. પછી શ્રી હરિએ એને તથાસ્તુ કહ્યું અને પોતાના નેત્રમાં એને નિવાસ આપ્યો ભગવાને. પછી 24 એકાદશીઓના ભગવાને 24 રૂપો ધર્યા અને એને વૈરા. એનો મહિમા કયો એ વાત હરિચરિત્રામૃત સાગર 11મા તરંગમાં છે. એકાદશીનો દિવસ હોવાથી સૌ સંતોએ શ્રીહરિની કેસર ચંદનાદિ પૂજા કરી. પ્રથમ રામદાસભાઈએ પૂજા કરી, કારણ કે રામદાસભાઈ સૌથી મોટા હતા. એકાદશી એવું માગ્યું કે તમારા 11 ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થઈશું, માટે મારું નામ એકાદશી. મારા દિવસે કોઈ અનાજ ન ખાય. એમ અનાજ ખાય તો એને પૃથ્વી ઉપર પાપ થાય, બધું પાપ લાગે. પ્રથમ રામદાસભાઈએ પૂજા કરી, કારણ કે રામદાસભાઈ સૌથી મોટા હતા. તેઓ આત્માનંદ સ્વામી અને રામાનંદ સ્વામી સાથે રહેલા. વળી ધર્મ, જ્ઞાન, વૈરાગ્યમાં સૌથી અધિક હતા. શ્રીહરિની મૂર્તિ અને ચરિત્રોમાં નિસ્દિન ગુલતાન રહેતા રામદાસ સ્વામી હતા. બહુ સારા સાધુ હતા. સંતોમાં પરસ્પર હેત થાય એમ વાતો કરતા. કોઈ સંત હરિભગત રોગથી દુઃખી થતો હોય તેથી તેની પોતે અધિક સંભાવના રાખતા. સર્વે ક્રિયામાં નિપુણ હતા. તે મનમાં જેમ ચિંતન કરે એ પ્રમાણે શ્રીહરિ પૂર્ણ કરતા. એવા પ્રતાપી સાધુ હતા એવો. તે પૂજા કરી રહ્યા ત્યારે શ્રીહરિ એમનો હાથ ચાલીને પાસે બેસાડ્યા. વૃદ્ધ હતા, મોટા હતા. પછી મુક્ત મુનિએ કેસરચંદન, ફૂલના હાર વગેરેથી રામદાસ સ્વામીની પેઠે શ્રીહરિની પૂજા કરી. બીજો નંબર મુક્તાનંદ સ્વામીનો. બંને મુનિને પરસ્પર અપાર સ્નેહ હતો. બંને એકબીજાના વચન માનતા. શ્રીહરિની જેમ તે અંતરની વાતો જાણતા અને કહેતા હતા. જેવા સમર્થ હતા તેવા સૌના દાસ થઈને વર્તતા. સમર્થ હોય દાસ થઈને વર્તે, અડબંગા હોય તો હામા થાય. લો, કશું હોય નહીં ને હામા થાય. દાસના દાસ થઈને જે વર્તે એના ઉપર શ્રીહરિ બહુ રાજી થતા. હો, તેઓ સંતોના ગુણોની સીમારૂપ હતા. એમ જાણી શ્રીહરિએ એમની પૂજા કરી અને જેટલા પોતા પાસે વસ્ત્રો હતા ને બધા રામદાસ સ્વામીને આપ્યા. લો, સોનાના તારીયુક્ત શોભતા કસુંબલ વસ્ત્રો સ્વામી પર દેખી સૌ સંતો ભક્તો રાજી થયા.
પણ મનમાં કોઈને દ્વેષ થયો નહીં. એટલે નહીતર આપણે જવાને એમ થાય કે આ સોના વસ્ત્ર, સોનાના તારવાળા અને સ્વામીઓ ઓઢ્યા. પછી સૌ મોટા સંતોએ શ્રી હરિની પૂજા કરી. રામદાસ સ્વામી તથા મુક્તમુનિની પૂજા કરી. આનંદાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી વગેરે સંતો પૂજા કરી રહ્યા. પછી હરિભક્તો પૂજા કરવા લાગ્યા. પૂજા કરતાં 3 પ્રહર થયા. વિચાર કરો, 3 પ્રહર. 1 પ્રહર એટલે 3 કલાક થાય. 3 તરી 9 કલાક થઈ લો, કારણ કે આટલા બધા હરિભક્તો હતા. છતાં પાર જ ન આવ્યો. પછી પૂજા બંધ કરાવવી પડી. તે દિવસે કોઈએ ફરાળ કર્યું જ નહોતું. ઝીણાભાઈ વગેરે ભક્તો ફરાળ કરવા માટે પેંડા, બરફી, કેળા, કાકડી વગેરે લાવ્યા હતા. આ કેળા તો પહેલેથી થતા લાગે. પછી બટેકાનું શાક મહારાજ વખતે નથી આવતું. આવે હે બટેકાનું શાક? એ વખતે બટેકા હોય કે ન હોય ખબર નહીં. સારું. નજીકના ભક્તો દહીં જમાવીને લાવ્યા હતા. દહીં શ્રી હરિએ પ્રથમ ફરાળ કરી સંતોને પીરસ્યું. તેથી હરિભક્તો પોતાને ધન્ય ભાગ્ય માનવા લાગ્યા. જો આપણે મોટો થાળ બોલી છે એમાં કે બટેકાવાળા કેવો આવે છે? કંઈ બટેકાવાળા નથી આવતા. નથી આવતા. એટલે એ વખતે નહીં હોય હતું. જ્યાં સુધી ભાવ હોય ત્યાં સુધી સંતોની સર્વે ક્રિયા અલૌકિક દેખાય. વક્તામાં જેવો ભાવ હોય એવો શ્રોતામાં આવે છે. બીજામાં દોષો વાતમાં લાવે એમાં અંગત ન્યાય દેખાડે, તેમાં કોઈ વચ્ચે બોલે એને વિમુખ કહે. આ બધું પ્રગટ ભગવાન ન હોય ત્યારે થાય. જ્યારે પ્રગટ ભગવાન ન હોય ત્યારે સૌ માયા ઉપર તાન તોડે છે. એમ શ્રી હરિ વાતો કરતા 4 ઘડી દિવસ રહ્યો ત્યારે સૌ ફરાળ કરી રહ્યા. પછી લાલ વડની છાયામાં સભા કરી. એ વડ એવડો મોટો હતો, 1 વીઘામાં ઓલો છાંયો પડતો હતો. બોલો, એવો વડ હતો. તો મહારાજે છાયામાં સભા કરી. શ્રી હરિ જીવબાની ગાડી ઉપર બિરાઈ ગયા. કારણ કે એ વખતે દરબારો, એમના બહેનો હોય એ ઓઝલમાં રહેતા. બધા મોઢા જોઈ ન શકે. એટલે એ ગઢપુરથી આવ્યા એટલે ગાડી લઈને આવે. ઓલી ઢાંકેલી હોય ને એવી ગાડી. રામદાસ સ્વામી તથા શ્રી હરિ બંને ઊભા થઈને સાથે ધૂન કરવા લાગ્યા. ધૂન થતી હતી ને, ઊભા થઈને નાચવા લાગ્યા. સૌ સંતો પણ તાલી પાડીને ધૂન કરવા લાગ્યા. ધૂન કર્યા પછી વેદ સ્તુતિ બોલી સંતો જય સ્વામિનારાયણ કહી શ્રી હરિ અને પરસ્પર સંતોને પગે લાગી અને બેઠા. રાજાઓ અને બીજા હરિભક્તો પણ શ્રી હરિને પગે લાગીને બેઠા. મોટી મોટી બાઈઓ આવેલી હતી, એ પણ સત્સંગની મર્યાદામાં પગે લાગીને બેઠી. લો, પછી શ્રી હરિએ કહ્યું, મોક્ષનું સુખ છે એની આગળ કોટી બ્રહ્માંડનું સુખ છે ને ફીકું લાગે છે. એમ જેને સમજાય એને મોક્ષ માટે શું કરવું કઠણ પડે? સત્પુરુષ મળે તો જ મોક્ષનો ખપ ઉદય થાય. તે વિના કોઈનોય મોક્ષ થયો સાંભળ્યો નથી. ભગવાનના ધામ વિનાના તમામ વૈભવો મળની પેઠે દેખે અને એને તેવા સમજીને ભોગવે તે સત્પુરુષ છે. લોકને દેખાડવા તેને અસત્ય કહે અને પોતે એમાં સુખ માને એને અસત્પુરુષ કહેવાય. લો, મોક્ષના ખપ વિનાના જનોને સંત અસંત સરખા દેખાય. હાલ જે હરિભક્તો છે ને એના ભાગ્યનો કોઈ પાર નથી. કારણ કે એને સત્પુરુષ અને પ્રગટ ભગવાન મળ્યા છે. પ્રહલાદ અને બલિ આદિક પૂર્વના ભક્તો પણ આ વખતે જે અવતાર થયો છે એને સૌથી અધિક કહે છે. લો, પહેલા ભક્તજનો શ્રી હરિ લાલ વડે સભા કરીને બેઠા હતા. ત્યાં અપાર વિપ્રો આવીને બેઠા. બ્રાહ્મણો આવ્યા. બ્રાહ્મણો સભા પૂરી થઈ ત્યારે શ્રી હરિએ બ્રાહ્મણોને કહ્યું, ધોરાજીમાં બધી જ્ઞાતિના થઈ કેટલા બ્રાહ્મણો છે? અમારે 84 કરવી છે. કારણ કે બ્રાહ્મણોમાં પેટા વિભાગ હોય, કોઈ દવે હોય, શુકલ હોય, હવે અલગ અલગ હોય ને. એવા 84 પેટા વિભાગ છે બ્રાહ્મણમાં. એ બધાને જમાડે એટલે 84 કરી કહેવાય.
અહીં આવીને રસોઈ બનાવો તો સીધા આપીએ. બારસના દિવસે વહેલી સવારે રસોઈ કરો. સાકરના લાડુ બનાવો. સાકરના હો, ગોળના બને ને, ગોળના નહીં, સાકરના. આમાં વાસણ મંગાવી આપીએ. આવો યોગ ફરી નહીં આવે. એવું સાંભળીને વિપ્રો ધન્ય ધન્ય કહીને ઉઠાને કહે, એકાદશી કરી બ્રહ્મ ભોજન ન કરાવે તે એકાદશી કરી ન કહેવાય. ભગવાન વિના આવું કોણ સમજી શકે? તમે તો ખરેખર ભગવાન છો એમ કહી જય જય બોલી બ્રાહ્મણો પાણી ભરવા લાગ્યા. મયારામ ભટ્ટે કહ્યું, કોઈ ગાયડા વિના પાણી ભરશો નહીં હો. એક દિવસ સત્સંગની રીત પાડજો. બ્રાહ્મણો એ વાત સ્વીકાર્યો. પછી જેટલા ચોખા હતા ને ત્યાં બ્રાહ્મણોની સંખ્યા પ્રમાણે લોટ, ઘી, ગોળ, મસાલા વગેરે આપ્યું. એમાં બ્રાહ્મણો પાછા એવા હોય, અમુકના ન જમે પાછા, એટલે બે આધા એ ચોખા અલગ કરવા પડે પાછા, એના કિચન અલગ, એવું બધું હતું. હા, શ્રી હરિની આજ્ઞાથી સંઘના બ્રાહ્મણો અને પૂરના બ્રાહ્મણો મધ્ય રાત્રિ પછી કઢાઈયા ચડાવી ચૂરમું તળવા લાગ્યા. ચૂરમું બનાવે ને પેલા મુઠિયા કરે, લાડવા બનાવે, પહેલાં તળવું પડે, પછી ખાંડે. તો બાઈઓ ભજન ગાતી હતી. વેદિયા વિપ્રો વેદ બોલતા હતા, ચોઘડિયા વાગતા હતા. શ્રી હરિ દરેક ચોકે ખબર કાઢતા ને કહેતા, રસોઈમાં કસર રાખશો નહીં હો. બ્રાહ્મણના મુખે 88,000 ઋષિઓ આવીને જમે છે. સત્સંગમાં રહેલા મોટા મોટા સંતો અને હરિભક્તો ધ્યાનમાં બધું પ્રત્યક્ષ દેખે છે. સત્સંગનો એવો પ્રતાપ છે કે એમાં જે શુદ્ધ ભાવે રાખીને વર્તે એને પૂર્વેના અવતારોના દર્શન થાય છે. ગીતા, ભાગવત આદિ ગ્રંથોનો એટલો જ સાર છે કે ભગવાન વિના જે સંકલ્પ થાય એનો ત્યાગ કરીને ભગવાનમાં અનુરાગ કરવો, આટલો જ સારનો સાર છે. બધાય શાસ્ત્રોનો આ સાર. બીજા સંકલ્પ ભગવાન સિવાયના ત્યાગ કરી એક ભગવાનમાં પ્રેમ કરો, આટલું જ કરવાનું. લો, શ્રી હરિ બ્રાહ્મણોને કહે, અમારા ઉપર જેવો ભાવ છે એવું તમારું કામ થશે હો. જેવી રસોઈ બનાવો એવો સ્વાદ આવે, એમ જેવો ભાવ હોય એવું કલ્યાણ થાય. ચોકે ચોકે બ્રાહ્મણોને શ્રી હરિએ દર્શન દીધા. પછી પડી ગયા. સંતો ધ્યાન કરવા લાગ્યા. સવારી ધ્યાનમાં લીન થયા. સવાર થતાં સંતોએ નારાયણ ધૂન કરી, સ્નાન કર્યું. શ્રી હરિ પણ નિત્યવિધિ પરવારી સભામાં આવીને બેઠા. સૌએ એક જ પ્રકારના તિલક કર્યા હતા. તેથી રાજહંસની જેમ શોભતા હતા. શ્રી હરિ કહે, આવા દર્શન અંતકાળે થાય તો પ્રારબ્ધ નાશ થઈ જાય. અમે જીભ ઝાલીને બોલીએ છીએ, દેખીએ છીએ એવું કહેતા નથી. અપાર વાતમાંથી તલભાર જેટલી કરીએ છીએ. લો, આ તો તલભાર જેટલી જ વાત કરીએ છીએ, પણ વિમુખને તો તલભાર પણ મેરું જેટલી દેખાય. જે ઉદ્ધવજી જેવા ભક્તો છે એ તો સત્સંગની બધી વાતોને દિવ્ય સમજે છે. સ્વપચને પણ ભગવાનનો સંબંધ થાય ને તો એ પણ દિવ્ય થઈ જાય. એમ શાસ્ત્રોમાં કહ્યું છે. તો પણ દેહનો વ્યવહાર હોય એ પ્રમાણે ચાલવું. રસોઈ તૈયાર થઈ ત્યારે શ્રી હરિને બોલાવવા આવ્યા. શ્રી હરિએ પીતાંબર પહેરી જમી લીધું. પછી સૌ બ્રાહ્મણોને જમવા બેસાડ્યા. બ્રાહ્મણો જમતા હતા ત્યાં શ્રી હરિ આવ્યા. બ્રાહ્મણો કહે, આવા લાડુ કોઈ કરાવે નહીં હો. ઠરેલા ઘીમાં અમે લાડવા બનાવ્યા છે હો. શ્રી હરિ કહે, ઘીની તાણ નથી, કહો એટલું મંગાવીએ, ભાવે એટલું જમો. જમી એના ઉપર અમે પ્રસન્ન છીએ. તમે જેટલું ઘી પીશો ને એટલા ઋષિ અને દેવતાઓ તૃપ્ત થશે. વિપ્રો જમી રહ્યા ને ત્યારે શ્રી હરિએ દાન દક્ષિણા આપી. વિપ્રોએ જય જયકાર કર્યો અને કહ્યું, આપ જેવા સંત વલ્લભ છો, ભક્ત વલ્લભ છો, એવા વિપ્ર વલ્લભ છો. વલ્લભ એટલે પ્રિય થાય. તમારી અપકીર્તિ કરશે એની અપકીર્તિ થશે. તમને જે પૂછશે એ કીર્તિવાળો થશે. આમ શ્રી હરિએ ધોરાજીમાં બ્રાહ્મણોને જમાડીને 84 કરી અને જય જયકાર કર્યો.
પછી સંઘને પોતપોતાના ગામ જવાનું કહ્યું. સંઘ ગયા પછી શ્રીહરિ હાથી ઉપર બેસી ફરી પૂરમાં પધાર્યા. હઠીભાઈના હાથી ઉપર શ્રીહરિ બેઠા હતા. જીવેન્દ્રના હાથી ઉપર બ્રહ્માનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી બેઠા હતા. બોટાદના હમીર ખાચરના હાથી ઉપર આનંદાનંદ મુનિ, ગોવિંદાનંદ મુનિ, ચૈતન્યાનંદ મુનિ અને સ્વયં પ્રકાશાનંદ સ્વામી બેઠા હતા. 4 સાધુ એક હાથી ઉપર. બીજા હાથી પર પણ 4 સંતોને બેસાડ્યા. શોભાનો કોઈ પાર ન રહે. કેટલાક સંતો રાજાઓના રથમાં બેઠા, કેટલાક પ્રેમ મગન થઈને આગળ ગાતા ગાતા ચાલતા હતા. વિવિધ વાજા વાગતા હતા. પૂરમાં આવ્યા ત્યારે છડીદારો છડી બોલ્યા. પૂરજનો હાર લઈને બજારમાં દર્શન કરવા ઊભા હતા. શ્રીહરિ એવો પ્રતાપ દેખાડ્યો કે અવિદ્યાનું માથું કચરાઈ ગયું, જેથી ફરી બળ કરે જ નહીં. સ્ત્રીઓ શ્રીહરિને મોતીના થાળથી વધાવતી હતી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય વગેરે હરિભક્તોના ઘર હતા. એ દરેક ઘરે શ્રીહરિને પધરાવ્યા. અમૂલ્ય અવસર જાણીને ભાવ પ્રમાણે પૂજા કરી. પૂર્વજનોને અપાર સુખ આપી માર્ગમાં વિનોદ કરતા શ્રીહરિ વડાળ ગામ આવ્યા. વાલા ભક્તજનો, એક વખત શ્રીજી મહારાજે ગઢપુરમાં સૌ સંતોને કહ્યું છે, સૌ એક જણ ફરવા જાઓ અને જે અમારો આશરો રાખશે એની મારે ફિકર, ને બીજાનો આશરો રાખશે એની મારે ફિકર નહીં. ફિકર એટલે ચિંતા નહીં. એમ કહી સૌ સંતોને ફરવા મોકલ્યા. પછી ભાયાત્માનંદ સ્વામી હતા ને, એ ધોરાજી ગયા. એ વખતે ચોમાસું હતું, એથી વરસાદ પણ થોડો થોડો વરસતો. રાત્રિ પડી. પછી એક પડી ગયેલ ઘરનું ખંડેર હતું. એમાં એક ખૂણે બેસી સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરવા લઈ. આખા દિવસના ભૂખ્યા હતા, વરસાદ આવતો હતો. રાતના 8 વાગ્યા સુધી અનજળ મળ્યું નહીં સ્વામીને. પરંતુ સ્વામીને શ્રીજી મહારાજનો બહુ વિશ્વાસ હતો. તેથી શ્રીજી મહારાજ રાત્રે એક હાથમાં ખીચડી ભરેલી થાળી અને કઢીનો વાટકો લીધો, બીજા હાથમાં છત્રી ઓઢીને આવ્યા. સ્વામી પાસે આવીને મહારાજ બોલ્યા, કોઈ ભૂખ્યું છે? સ્વામી બોલ્યા, હા હું ભૂખ્યો છું. તમે કોણ છો? ત્યારે મહારાજ કે હું બ્રાહ્મણ છું ને ભૂખ્યાને જમાડીને મારે જમવાનો નિયમ છે, માટે તમે ભૂખ્યા હોય તો લ્યો ખીચડીને કઢી જમો. એમ કહી સ્વામીને જમવા બેસાઈને મહારાજ સ્વામીની માથે છત્રી ઝાલીને ઊભા રહ્યા. પછી સ્વામી જમી રહ્યા એટલે પાણી પી મહારાજ અદ્રશ્ય થઈ ગયા. થોડા દિવસ થયા પછી ભાયાત્માનંદ સ્વામી ગઢપુર આવ્યા. મહારાજને દંડવત કરી પગે લાગ્યા. મહારાજે એમને પૂછ્યું, સ્વામી કાંઈ દુઃખ પડ્યું હતું? સ્વામી કે ના મહારાજ, તમારા પ્રતાપથી કાંઈ દુઃખ નથી પડ્યું. પછી મહારાજ કે સ્વામી, ધોરાજીમાં ઓલા ખંડેરમાં રાત્રે ભૂખ્યા બેઠા હતા, ત્યારે હું ખીચડી ને કઢી લઈને આવ્યો અને તમને જમાડ્યા હતા, એ ભૂલી ગયા? સ્વામી કે મહારાજ, એ બ્રાહ્મણના રૂપે તમે હતા? મહારાજ કે હા અમે હતા. કેમ જે તમે અમારા વિશ્વાસે હતા ને જે મારે વિશ્વાસે રહે એનું મારે સર્વ રીતે રક્ષણ પોષણ કરવું એ મારી ટેક છે. આપણે પણ મહારાજનો પૂરો વિશ્વાસ રાખશું તો ભગવાનને ક્યારેય વિશ્વાસઘાત કરતા આવડતું નથી. શ્રીહરિ આપણું પણ આલોક અને પરલોકનું સર્વ પ્રકારે ધ્યાન રાખશે. સહજાન સ્વામી મહારાજની જય.